જય આદિવાસી. બે છોકરી તો બંને જુડવા હતી. એકનું નામ જીયા અને એકનું નામ પિયા. તો બંનેની ઉંમર કદાચ 9-10 વર્ષને આજુબાજુ હતી. તો એ લોકોનું રહેવાનું એમ તો મધ્યપ્રદેશ, પણ મૂળ વતની એ લોકો રાજસ્થાનના હતા. તો બંનેને એક જ જેવું સરખું સપનું આવતું હતું કે અમે મહારાજા રાણી કાંઈ એવું કંઈ દેખાતું હતું એ લોકોને સપનામાં. કાળા કપડાં પહેરેલા, કાં તો બહુ મોટો મહેલ છે ને એવું દેખાતું હતું એ લોકોને. તો એ લોકોને ઘણું પૂરતું દેખાવા લાગ્યું. તો બેને ડિસાઈડ કર્યું કે અમે ઘેરવાળાને કહીએ. તો મમ્મીને પપ્પાને કીધું છે એ લોકોએ. તો ઘેરવાળા કહે કે એ લોકો ભૂતવાળું વધારે જોતા હોય, ટીવી વધારે જોતા હોય, મોબાઈલમાં વધારે જોઈએ. એના કારણે એ લોકોએ કે હે કંઈ એમ કરના રહેવા દીધું. જેમ જેમ એ લોકોની ઉંમર વધીને, ધીરે ધીરે ઉંમર વધીને, એ લોકોને હાથે એવી એક્ટિવિટી વધારે થવા લાગી. તો જેમ વધારે થવા લાગી તો એમાંથી એવી એક એક્ટિવિટી થઈ કે એ લોકોના શરીરમાંથી બહુ સારી ખુશ્બુ આવતી હતી. જેમ તે અંતર લાખે આવું બહુ મસ્ત ખુશ્બુ આવતી હતી. તો એકવાર એ લોકો મામાને ઘેરે ગયા તો વેકેશનનો સમય ચાલતો હતો. તો 1-2 દિવસ રહ્યા અને પાછા ઘેરે આવી રહ્યા, એટલે પોતાને ઘેરે આવ્યા. તો એના મામા અને મામી કહે કે તમે કયો અંતર લગાવે ને 2-3 દિવસ સુધી કપડાં ધોયા તો બી શું કે પેલું કપડામાંથી સુગંધ નહીં ગઈ એમ. તો બંને જણા કહે કે અમે જ નહીં કંઈ અંતર એમ લગાવીએ ને આમને તેમ. તો નાનલા પોયરા એટલે શું કે આમને તેમ હસી મજાકમાં લઈ લીધું ને છોડી દીધું કે કંઈ હે આમને તેમ. તો એ લોકો ધીરે ધીરે એમ કરીને 12મા સુધી આવ્યા ને 12મું પાસ કર્યું એમ. 12મું પાસ કર્યું તો એ લોકોએ પહેલે પ્રવાસ જવાનું નક્કી કર્યું કે થોડા સ્કૂલના ફ્રેન્ડ લોકો. તો પ્રવાસ જવા નક્કી કર્યું તો હિલ સ્ટેશન એટલે કે ડુંગર બાજુ કંઈ નેચરલમાં જવાનું નક્કી કર્યું. તો એ લોકો ગયા બધા ફ્રેન્ડ સર્કલવાળા. તો જઈને એ લોકોને ઘણો ટાઈમ થઈ ગયો, એટલે કે સાંજનો ટાઈમ થઈ ગયો એમ. તો પહેલી જે છોકરી હતી ને, એટલે કે જીયા નામની છોકરી હતી જે પહેલી હતી, તો એને એક એમ આભાસ જેવો થયો કે કંઈ દેખાયું જેવું આંખમાં એમ, કે કોઈ બહુ મોટો ગીધ જેવો કાં તો પક્ષી જેવો મારા પાસે આવતો છે ને આવીને એમ મોઢા પાસે એકદમ નજીક આવી ગયો એમ. તો છોકરીએ જોરમાંથી અડાઈ પડી, જીયા નામની છોકરી. તો એની સાથે જે બીજી છોકરી હતી ને એ કહે કે શું થયું. તો પેલી છોકરી કહે કે એવું કંઈ આવ્યું તો તમે જોયું કે નહીં જોયું. તો પેલી બીજી છોકરી એની ફ્રેન્ડ હતી તે એ લોકો કહે કે એવું કંઈ નહીં આવે તો કંઈ નહીં જોયું ને એમને તેમ બધું કહેવા લાગી. તો એને કન્વિન્સ કર્યું કંઈ જઈ શું કહે પેલું કંઈ પણ કહીને. તો એણે જે જીયા નામની છોકરી હતી ને એણે કહ્યું કે મેં વધારે કંઈ એ લોકોને કહેવાનું તો એ લોકો મને પાગલ સમજે. આમ કરીને એણે કંઈ કીધું નહીં, કેમ કે ટેવાઈ રહેલી નાનલી હતી ત્યારથી, કેમ કે એવા બહુ ઘણા બધા એક્સિડન્ટ એ લોકોના હાથે થયેલા. એટલે એ લોકોએ કહેવાનું છોડી દીધું કે શું કે મને જ પાગલ ગણે એમ કરીને. તો એમ એણે પછી જીયા નામની છોકરી તે પિયાને જઈને કહે કે મને એવું દેખાયું એમ. તો પિયા કહે કે કંઈ નહીં, કે તારો કંઈ હશે કે ભ્રમ હશે એમ કરીને કે જવા દે એમ કરીને. એ લોકો ઘણો એમ ટાઈમ થઈ ગયો. તો એ લોકો કોલેજમાં ગયા. તો કોલેજમાં ગયા તો એ લોકો શિફ્ટ થઈ ગયા કે હવે મધ્યપ્રદેશમાં છે તો હવે દિલ્હીમાં તે કોલેજ કે સારી કોલેજ મળે એમ કરીને તો દિલ્હીમાં ગયા. તો હવે એ લોકોને દિલ્હીમાં તો ફેમિલી તો ત્યાં રહી, તો હોસ્ટેલમાં વીજીમાં કે તે જગ્યા નહીં મળી. તો એ લોકોએ ફ્લેટ ખોલ્યો. તો ત્યાંની 4 છોકરી એમ કરીને મળી એમ. એ બીજી છોકરી મળી ને એ લોકો 2 જણા, તો 4 છોકરી મળી. તો જે જીયા ને પિયા હતી ને એ લોકો બહુ શું કહે પેલે આકર્ષિત હતી ને બહુ સારી દેખાઈને જરાક કોલેજમાં જરાક વધારે એ લોકોનું ઓળખાણ બની ગઈ, કે કારણ કે એ લોકો જરાક સારી દેખાતી ને આમને તેમ. તો એના હાથે જે એ લોકોને ફ્લેટમાં 2 છોકરી રહેતી હતી ને એ લોકો બહુ ચાલે કે એ લોકોના શું કહે પેલા છોકરા લોકોએ એ લોકોને પછાડી વધારે ગાંડા, અમને કોઈ ભાવ નહીં આપે અમને તેમ. તો એ લોકો બહુ ચલતી નથી. તો કોલેજમાં રજા આવી તો એ લોકો છે ને કે થઈ જવાનું પ્લાન બનાવ્યું બધા કોલેજ ફ્રેન્ડ સર્કલવાળાએ. તો એ લોકો શું કહે પાછું ડુંગર બાજુ કંઈ સારી જ જગ્યા હોય હતી, કારણ કે એ લોકો સિટીમાં રહીને કંટાળી ગયા. તો એ લોકો ડુંગર પાસે જેવું જવાનું વિચાર્યું. તો ડુંગર પાસે ગઈ તો 4 જણી છોકરી હતી ને એમ થોડાક બીજા
એમ ફ્રેન્ડ હતા એ લોકોના. તો પેલી જીયા ને પિયા બંને ડિવાઈડ થઈ ગયા કે અલગ અલગ આમ. તો હવે જે જીયા નામની છોકરી છે એને કંઈ મૂવીમાં કે પિક્ચરમાં કેવું બતાવે કે કંઈ દેખાઈ ગયું ને તેવું ને સાંભળે તેને આંખને નજર પાસે કંઈ દ્રશ્ય ચાલુ થવા લાગ્યું. તો તેવું દ્રશ્ય મીન્સ કે કંઈ સપનું કેવું દેખાય એ ટાઈપનું દેખાયું ને એ બેહોશ થઈ ગઈ. તો બેહોશ થઈ ગઈ તો એને સપનામાં એવું દેખાયેલું કે એની બેન છે ને જે એના હાથે રૂમમાં રહેતી છે એમાંથી એક છોકરી છે તો એણે છે ને ધક્કો મારી દીધો. એવું એને પેલું દેખાયેલું સપનામાં જેવું, એટલે કે આંખને સાંભે એવું દેખાયેલું ને એ બેહોશ થઈ ગયેલી. તો એને જીવ નહીં લાગ્યો તો એની બેનને હોતી હોતી ગઈ. તો એને ભરોસો નહીં થયો કે જ્યારે એની બેન દેખાય ને તો સેમ તેવું જ દેખાય કે તે જેમ ડુંગર જેવું ને તેવું જ સીન ને તેવું જ ઝાડવું ને તેવો જ ટેકરો છે ને આમને તે એકદમ નજીક જઈ રહી તેને બેન પાસે એટલે કે પ્રિયા પાસે. ને પ્રિયાને કહે એમ કે તને અકલ નહીં મળે કે તું અહીંયાથી નીચે પડી જાતે તો હું ને આમને તેમ. તો ત્યારે જ પેલી છોકરી કહે એમ કે પડી જાતે તો શું થાતે, કંઈ ફરક નહીં પડતો એમ, કે તમે બંને જણા અલગ થઈ જાતે. તો એવું તેણે સાંભળ્યું તો એને ખબર પડી ગઈ કે આ મને ભવિષ્ય દેખાતું છે કે મારા પાસે કંઈ પાવર આવી ગઈ છે. મીન્સ કે કંઈ એવું છે કે મને જે દેખાતું છે કે આભાસ થતું છે મને. તો એવું થયું ને થોડાક દિવસ થયા ને પછી પેલી જે જીયાએ એને બીજી બેનને કીધું પ્રિયાને કે એવું એવું થયેલું ને મને દેખાયેલું ત્યારે મેં આવેલ એમ. તો બંને બેન લોકોએ ડિસ્કસ કરી કે અમે આ ફ્લેટ છોડીને જઈ રહીએ અને બીજા ફ્લેટમાં રહીએ. એ લોકો કોલેજ બી ચેન્જ કરી દીધી, બીજા શહેરમાં જઈ રહ્યા ને હવે ફ્લેટમાં એક રૂમમાં જ બંને બેન જણી રહેતી હતી. તો 2 બેડ હતા એટલે કે 2 પલંગ હતી. તો પહેલી પાસે જીયારે ઊંઘતી હતી ને બીજી પાસે પિયા. તો હવે ઊંઘે તો થોડાક દિવસ થયા અને એ લોકોને પાછું એક્ટિવિટી ચાલુ થઈ ગઈ ભૂતવાળી. દાખલા તરીકે કે કોઈ પડસાયો જેવો દેખાય, કોઈ એવું લાગે કે માણસ રહેતું છે, વાસણ જ પડી જાય, આવું થઈ ગયું. એ લોકોને નાનલા એટલે ટેવાઈ રહેલા એટલે આટલું બધું ધ્યાન નહીં આપે એ લોકો. પણ વધારે પૂરતી એક્ટિવિટી થવા લાગી. તો એમણે ફોન કર્યો ઘરે મમ્મીને પપ્પાને કે એવું એવું થયું છે ને અમને એવું એવું દેખાયેલું ને બેનને કોઈ ધક્કો મારે ને બધું ટોટલી વસ્તુ કંઈ બતાવ્યું એ લોકોએ. તો ઘેરવાળાથી એવું રિસ્પોન્સ આવ્યો કે સારું કે અમે પંડિતને બતાવીએ, તમે એમ ભગવાનની પૂજાને એવું કરતા રહેજો એમ. તો ઘેરવાળાએ પંડિતને કીધું કે એવું એવું અમારી છોકરી સાથે થતું છે ને અમને તેને. તો પંડિતે એવું સોલ્યુશન આપ્યું કે તમારી છોકરી લોકોને એવું કહેવું કે હનુમાન ચાલીસાનું પાઠ કરે કાં તો હનુમાન ચાલીસા વાંચે, હનુમાન ચાલીસા સાંભળે ને હનુમાન દાદાને રાખડી બાંધી દેવો ને એ લોકોની પૂજા કરો ને આમને તેમ. તો એ લોકો કરવા લાગ્યા, રેગ્યુલર બેઝ પાસે કરવા લાગ્યા. તો એ લોકોના સાથે થોડી ઘણી એક્ટિવિટી ઓછી થઈ ગઈ પણ એકદમ જ નહીં થઈ ગઈ. તો બી તો એ લોકોને વાસણ પડતા હતા, એવો અવાજ આવે ને એવું બધું ઘણું વસ્તુ થવા લાગ્યું. તો થોડાક દિવસ ચાલ્યું એવું કે હનુમાન દાદાની પૂજા કરતા હતા ને આમને તેમ. તો થોડુંક ઘટ્યું ને હવે એક દિવસ બંને જણી ઊંઘી રહેલા એક રૂમમાં. તો જે જીયા નામની છોકરી હતી ને અને રાતના કદાચ 1-2 વાગે ઉઠીને જોયું તો એવું લાગ્યું કે પોતાનું બેડ આખું ઉચકાઈ ગયેલું એમ, આખું હવામાં છે એમ. તો એણે જેવું હાથમાં 400 ને એવું કંઈ મળ્યું છે તો પોતાની બેનને માર્યું એમ, એટલે કે ઉપરથી નીચે ફેંક્યું એમ. તો એ લોકોને પેલી શું કહી પેલી જીયા નામની છોકરી એ બહુ બી ગયેલી હતી. એને ગળામાંથી અવાજ નહીં આવે ને કંઈ એનાથી હલનચલન નહીં વધારે થાય ને એમને. તો તેણે 400 ફેંકીને નીચે નાખ્યું એમ. તો પેલી ઉઠી ને પેલી વિચાર્યું કે ઉઠી કે આ કોણે ફેંક્યું એમ. તો પછી એણે જોયું બાજુમાં, તો બાજુમાં પોતાની બેન ઊંઘી રહેલી હતી બેડ નીચે. તો એણે ઉઠાડ્યું એમ કે એની બેનને જીયાને ઉઠાડ્યું પિયાએ કે તું એ કેમ મારા પાસે 400 ફેંક્યો ને આમને તેમ. તે બહુ ગભરાઈ ગઈ એમ. બહુ ગભરાયેલી એટલે બહુ જ ગભરાયેલી, આખી પસીનાગાર થઈ ગઈ એમ. તો તે કહે કે શું થયું બોલ એમ, કે આટલે પસીનાગાર કેમ થાય, તો પાણી લે પી એમ કરીને પાણી પીવડાવ્યું. તો પાણી પીધું ને પછી જરાક વાર એને શાંત કરી તેને એને કહી એમ કે મારો આખો બેડ ઉપર હવામાં જઈ રહેલો એમ, મેં તારા પાસે 400 ફેંક્યો ને આમને તેમ. તો તેની બેન કહે કે નહીં કંઈ એવું નહીં મળે એમ, કે મેં ઉઠી તારે તો જોયું કે તું તો નીચે જ બેડ બી નીચે જ ઊંઘી રહેલી હતી એમ. તો કહે કે નહીં મેં જાણે ઉપર હતી ને એવું મને એવું થાય એમ. તો તે કહે કે તને સપનામાં એવું દેખાયેલું એમ. તો
જીયા કહે કે મને સપનામાં દેખાયેલો રહેતો તો મેં તારા પાસે 400 લાખ્યો તે કેવી રીતે થાય એમ. તો બી કહે કે નહીં એવું કંઈ ભ્રમ થયું હે તને ને આમને તેમ. તો પછી એ નહીં માની. તો પછી એને એક એવું સોલ્યુશન આપ્યું કે આજે તું ઊંઘી જા અને બીજા દિવસે ને આ બેડ પાસે મેં ઊંઘા, એટલે કે આ બેડ પાસે મેં ઊંઘા જ્યાં જીયા ઊંઘેલી ત્યાં પિયા ઊંઘે ને પિયા ઊંઘેલી ત્યાં જીયા ઊંઘે. એમ કરીને ડિસ્કસ થઈ બંને બેન વચ્ચે. તો હા ચાલો કે એવું રાખીએ એમ. આજે બીજો દિવસ છે. તો આજે જીયાના બેડ પાસે પિયા ઊંઘે ને પિયાના બેડ પાસે જીયા ઊંઘે. તો હવે રાતના 1-2 ફરીથી વાગ્યા અને તે જે જીયાના બેડ તો ત્યાં પિયા ઊંઘેલી. તો પિયા ઉઠી પડીને જોયું તો ખરેખર ભાઈ બેડ આખો ઉચકાઈ રહેલો હતો. એ બી ગભરાઈ ગઈ કે એને બી મોઢામાંથી અવાજ નહીં નીકળે ને કંઈ નહીં. એને હાથમાં મોબાઈલ હતો તો મોબાઈલ લાગ્યો ડાયરેક્ટ નીચે. તો જીયાના મોઢા પાસે લાગ્યો. જીયાના મોઢા પાસે લાગ્યો તો જીયા ઉઠી પડી. તો જોયું તો બેડ તો નીચે જ ને બેડ નીચે જ ને ઉઠાડ્યું તેને પિયાને કે શું થયું મને કેમ કે તું જે કીધેલું તેવું જ મને થયું. તો બંને જણા બહુ વિચારમાં પડ્યું કે એવું મને સપનું જો આવતે તો મેં આને પાસે 400 ફેંકેલું તે આને કેવી રીતે એમ લાગેલો ને ઉઠીને આમને તો. ને તેવું જ પાછું મોબાઈલ મેં ફેંક્યો. જે મોબાઈલ ફેંક્યો તે પાછો એને નિશાન કે મોઢા પાસે ફેંક્યો તો લાગેલો હોય મોબાઈલ કઈ બી રીતે. તો તે નિશાન હતું એમ. તો બંને જણે બહુ ડિસ્કસ કરે ને એમ કંઈ ઉપાય જેવા હોતે તો કંઈ મળ્યું નહીં એ લોકોનો ઉપાય. તો બંને જણ કહે કે હનુમાન ચાલીસા સાંભળીએ ને જે થાય તે સવારે જોવું આપણે. તો એ લોકોને રૂમમાં હનુમાનની એક મૂર્તિ હતી. એ લોકોએ ત્યાં જઈને પૂજા કરી. તો જેવી સવાર પડી તેવી સીધી એ લોકોએ મમ્મી ને પપ્પા પાસે ફોન કર્યો. ઘેરે સીધો ફોન કર્યો. તો ઘેરવાળાને નહીં કીધું કે એવું અમારા હાથે થતું છે. તો પણ એવું કીધું કે ભાઈ ઘેરે જ હતા મોકલાવી દેવો, અમને એમ બી કંટાળ આવે ને બંને જણીને મન નહીં લાગે કંઈ કરવાની કરાય ને એમને તેમ. તો ઘેરવાળા બી કે સારું કે તમારા હાથે એવી ઘણી ભૂતવાળી એક્ટિવિટી થતી છે તો ભાઈને મોકલાવો એમ બી તમને મન નહીં લાગે તો. તો ભાઈ આવ્યો એ લોકોનો ફ્લેટ પાસે. તો ભાઈ કહે કે બોલો એમ શું થયું ને એમને તેમ. તો પેલી બે બેન કહે કે અમારા હાથે એવું થતું છે એમ કે રાતના બેડ ઉચકાઈ જાય ને એવું હવામાં આંખો જઈ રહી ને. તો ભાઈ કે એવું કોઈ દાડે થાય નહીં, તમે ઠગો નહીં મને ને એમ કેમ બીવડાવે ને એવું કંઈ એમ માને જ નહીં એમ. તો માને જ નહીં. તો 3 જણા વચ્ચે એવું ડિસ્કસ થાય કે જે બેડ ઉપર જઈ રહી ને એ બેડ પાસે મેં ઊંઘા ને જે બેડ નીચે જ રહી ને એ બેડ પાસે તમે ઊંઘજો. તો થોડાક દિવસ એમ ઘણા દિવસ થઈ જાય એમ તો નહીં થાય કંઈ હવામાં નહીં જાય ને આમને તેમ. તો ભાઈ કહે એમ કે નહીં હવામાં બેડ જાય કેમ એવું થાય એમ. બેન કહે કે જે બેડ પાસે છે ને તું ઊંઘતો છે ને તે હવામાં જતો છે. તો આજે બેડ આપણે ચેન્જ કરી દઈએ. તો જે 2 છોકરી હતી ને જીયા ને પિયા જે બેડ ઉપર જાય ને એ બેડ પાસે ઊંઘી આજે. ને જે એ લોકોનો ભાઈ તે જે બેડ છે ને નીચે જ રહે ને એ બેડ પાસે ઊંઘો. તો રાતના 1-2 વાગ્યા સમથિંગ 1-2 વાગ્યા અને એ લોકોનો બેડ ઉપર જઈ રહ્યો. તો બંને જણી જાગી પડી. તો એના ભાઈને ઉઠાડે તો ભાઈ નહીં ઉઠે, બૂમ પાડે તો બી નહીં ઉઠે ને. તો એ લોકો છે ને સીધો મોબાઈલ ફેંક્યો. તો મોબાઈલ ફેંક્યો તો એ જાગી પડ્યો. તો એ લોકોએ જોયું ને તો એટલે કે પેલા ભાઈએ જોયું ને એ લોકોનો ભાઈ તો બેડ આખો હવામાં ઉડતો હતો ને જે બેડને નીચે છે ને એક બ્લેક એન્ટિટી હતી એમ, એટલે કાળો પડછાયો જેવો ને આમને તેમ. આટલું જોયું ને એ લોકો બેહોશ થઈ ગયા. એટલે કે સીધા બેહોશ થઈ ગયા એટલે કે સીધા સવારે ઉઠ્યા એમ. બેહોશ બી નહીં એટલે સવારે ઉઠ્યા તો જોયું કે હા સાચું થતું છે ને આમને તેમ એમ. તો એ લોકોએ હવે ડિસાઈડ કર્યું 3 જણાએ કે એવું હવે રાતના થયું છે તો હવે શું કરીએ. તો કહે કે મમ્મી પપ્પાને કહેવા પડે એમ. તો મમ્મી પપ્પાને કહે એ લોકો ફોન કરીને કહે કે મમ્મી પપ્પા રાતના એવું થયું ને ભાઈએ પણ એવું જોયું ને અમે 3 જણા બેહોશ થઈ ગયેલા ને સવારે ઉઠ્યા એમ કરીને વાત કરી ઘેરવાળા. તો ઘેરવાળા કહે કે સારું કે અમે તમને પાછો કોલ કરીએ એમ. તો ઘેરવાળાએ એવું કીધું પાછો કોલ કરીને કે અમે પંડિત સાથે વાત કરી છે, તમે બધા જણા આવી રહ્યો એમ. તો એ લોકો ટ્રેન પકડીને સીધા ત્યાં જઈ રહ્યા એ લોકોના ઘેરે એટલે મધ્યપ્રદેશ. તો હવે જ્યોતિષને બોલાવવામાં આવ્યું એમ કે જ્યોતિષે પેલી છોકરીઓને કીધું કે તમે હનુમાન દાદાની પૂજા કરતા હતા ને આમને તેમ તો બધું કીધું. હા અમે બધું કરતા હતા એમ. તો પછી જ્યોતિષ એટલે પેલો પંડિત કહે કે હાથ બતાવે એમ. તો હાથ બતાવ્યો ને તો એમાં હાથમાં જે જીયાનો હાથ હતો ને એણે કીધું એમ
કે તમારે હાથમાં છે ને એક એવી રેખા છે ને જે છે ને તમને તમારા પાસે જે આપત્તિ આવવાની રહી ને એનું પહેલેથી છે ને આભાસન થઈ જાય, એટલે કે પહેલેથી જ શું કે પેલું પહેલેથી જ ખબર પડી જાય કે તમને શું થવાનું છે ને આમને તમે એવું તે તમારા પાસે શક્તિ છે એમ. પંડિત કહે કે તમારે બહુ સાચવીને રહેવા પડે ને આમને તેમ. તો પંડિત કહે કે એના માટે તમે છે ને કે થઈ જઈને યજ્ઞ કરાવો આમને તેમ કરાવો એમ. તો પંડિતનું માને બધા ઘેરવાળા, તો એ લોકો એક ધાર્મિક સ્થળ પાસે જાય. તો ધાર્મિક સ્થળ પાસે જાય તો ત્યાં યજ્ઞ ચાલતું હતું, એટલે કે એ લોકોને માટે યજ્ઞ કરવામાં આવેલો. એટલે ઘણા બધા ત્યાં યજ્ઞ ચાલતા હતા, પણ એ લોકોને માટે પણ એક યજ્ઞ કરવામાં આવેલો એમ. તો ત્યાં પંડિત પાસે શું કે પેલું ગંગાજળ હતું એમ. તો ગંગાજળમાં એ લોકોને હાથ પગ ધોવા કીધું ને પછી ત્યાં બેસવા કીધું એમ. એ લોકોને મમ્મી પપ્પાએ ગંગાજળ શું કે એનાથી હાથ પગ ધોયા, પણ શું કે છોકરીઓને બંને છોકરી જીયાને પિયાને છે ને ધોવા નહીં કરાય એમ. અંદરથી પેલું નહીં ધોયે નહીં જાય એમને તેમ થયા કરે. તો પછી એ લોકોએ મમ્મીને પપ્પાના ડરથી છે ને હાથ પગ ધોયા. જ્યારે હાથ પગ ધોયા ને તે જેમ જેમ ગંગાજળ એ લોકોને બોડી પાસે લાગતું હતું ને હાથને પગ પાસે, તે એ લોકોને એવું મહેસૂસ થતું હતું કે અમારા હાથ હલગે, અમારા હાથ પગ એકદમ હલગવા લાગ્યા રહે ને, એકદમ ગરમ ગરમ થવા લાગ્યા રહે ને એ રીતે એ લોકોને મહેસૂસ થાય એમ. તો એ લોકોએ જરા કંઈ જોયું ને યજ્ઞમાં બેસી ગયા. તો યજ્ઞમાં બેસી ગયા તો બી એ લોકોને મન નહીં લાગે કે નહીં અમે ઉઠી જાય ને આમને તેમ. એ લોકો વળેથી ઉઠી ગયા અને આમને તેમ ફરવા લાગ્યા. તો ફરવા લાગ્યા તો એક ઝાડ તો મસ્ત લીમડાનો, તો તેને સાયડામાં જઈને બેહ્યા અને ફોટા પાડતા હે મોબાઈલમાં. તો ફોટા પાડતા પાડતા એક અઘોરી ત્યાં આવી ગયો. તો અઘોરીએ છે ને જીયાનો હાથ પકડી લીધો, એકદમ ફિટ રીતે પકડી લીધો. તો અઘોરી કહે કે તારી પાસે જે શક્તિ છે ને તેનો તને કંઈ જ અંદાજો નહીં મળે એમ. ફિટ હાથ પકડી મૂકેલો અને જીયાને ધ્યાનથી જોવા લાગ્યો. તો જીયાને ધ્યાનથી જ્યારે જોતો હતો તો એ બી પડી. તો એ હાથ છોડવા કે હાથ છોડ, મારા હાથ છોડ, પણ એ હાથ નહીં છોડે એમ. તો એણે જોરથી કહ્યું તેને, તો હાથ છોડીને ભાગી ગયા એમ. તો એ લોકો શાંતિથી યજ્ઞમાં જઈને બેસી ગયા. બધું પતાવ્યું ને મમ્મીને પપ્પાને કંઈ નહીં કીધું, કે મમ્મીને પપ્પાને કહે તો અમને જ વળે, તમે કેમ જઈ રહેલા ને આમને તેમ એમ કરીને નહીં કીધું. તો એ લોકોનું યજ્ઞ એવું બધું પત્યું. તો એ લોકોનું યજ્ઞ પતી ગયું. તો હવે એ લોકો સીધા ઘેરે આવ્યા. તો એ લોકોનો ભાઈએ એક તાંત્રિક શોધી મૂકેલો. તાંત્રિક બહુ શું કે પેલું સિદ્ધિ પ્રાપ્ત વાળો હતો ને જાણકાર હતો એમ. તંત્ર મંત્ર બધું જાણતો હતો. તો એ ભાઈ કહે કે ચાલો ત્યાં આપણે જઈએ. તો એ લોકોના ઘરવાળા કહે કે સારું ત્યાં જઈએ ને હું ઈલાજ થાય તે જોઈએ એમ. તો ત્યાં જાય. તો જીયા અને પિયા નામની છોકરીને જેવો તાંત્રિક જોઈને પહેલી નજરમાં, તો તાંત્રિક કહે કે તમે છે ને ગલત જગ્યાએ આવ્યા છે. તમને પેલો જે અઘોરી મળેલો ને, જ્યાં તમે યજ્ઞ કરવા ગયેલા ને ત્યાં જ તમે જાઓ એમ. તે જ તમને છે ને સાચો રસ્તો બતાવે એમ. તો એના મમ્મી પપ્પા કહે અઘોરી? કયો અઘોરી? તો પેલો શું કહે તાંત્રિક કહે કે જે તમારી છોકરીના હાથ પકડી મૂકેલો ને એ. તો પછી છોકરી એ લોકોને પૂછે કે સાચું કેમ, આ વાત સાચી કે? તો એ કહે કે હા. ત્યારે એના મમ્મી ને પપ્પા કહે કે અમને ત્યારે કેમ નહીં કીધેલું એમ. તો ત્યારે એ લોકો છોકરી એમ કહે કે તમે અમને કદાચ વળહેના કારણે અમે નહીં કીધેલું એમ. તો પછી એ લોકો બીજા જ દિવસે પાછા જ્યાં યજ્ઞ થયેલું ને ત્યાં સીધા ગયા એમ. તો ત્યાં ગયા અને હવે એ જે અઘોરી હતો ને એને શોધવા લાગ્યા. એ લોકોએ ઘણો પ્રયાસ કર્યો તો આમ તેમ હોય તો પણ એ અઘોરી નહીં મળ્યો. એ બંને છોકરી જ્યાં પહેલી વાર મળેલો ને ત્યાં ઝાડવા પાસે ગઈ ને ઊભી રહી. તો જરાક વાર ત્યાં ઊભી રહીએ ને તો એ લોકોને છે ને સામેથી તે અઘોરી ચાલતા આવતો દેખાયો. તો ત્યાં આવ્યો ને અઘોરીના મમ્મીને પેલા શું કહે અઘોરીને જોઈને મમ્મીને પપ્પા બધા ત્યાં આવી ગયા. તો એ લોકોના મમ્મીને પપ્પાએ હાથ એમ અઘોરીને જોડી દીધા કે અમારી છોકરી સાથે કેમ એવું થાય એમ. એ લોકો હું બગાડેલું છે ને એ લોકો નાનલા છે ત્યારથી દેખાય ને આમને તેમ. તો અઘોરી છે ને ત્યાં એમ એવું કંઈ બોલ્યું ને કે એ લોકોના પરિવાર આખો હિલી ગયો એમ. તો એ લોકોનો પરિવાર કહે કે આવું તો શું છે અમારી છોકરી પાસે, કે કોઈ તંત્ર નહીં, કોઈ મંત્ર ચાલે, કોઈ ભગવાનનું કંઈ એમ શું કે પેલું ઈલાજ થાય ને એમને તેમ એમ. તો ત્યાં છે ને હવે અઘોરી એવી સ્ટેટમેન્ટ આપે કે જે આ તમારી છોકરી લોકો છે ને એ લોકો પાછલા જન્મમાં છે ને બહુ મોટા પરિવારમાંથી આવે એમ.
તો છોકરી લોકો કહે કે અમારે જાણવાનું છે એમ કે તમે અમને કહેવો એમ. તો ત્યારે તે અઘોરી કહે કે જે કાળી શક્તિ રહીને, જે કાળી તાકાત રહીને એ પરિવારમાંથી તમે છે એમ. તમે બંને બેન જણી છે ને પાછલા પરિવારમાં છે ને ડાયન એમ, તે બી કાળા શક્તિમાંની રહીને એમાંની હતી એમ. તો એ લોકોના ઘેરવાળા આખા હિલી જાય સ્ટેટમેન્ટ સાંભળવાથી એમ. તો પછી કહે કે તમારા શું કહે જે જન્મ થયેલો છે ને માનવ યોનિમાં, તે તમારા જે કર્મ છે ને તે તમે થોડા ઘણા સારા કર્મ કરેલા ને એટલે તમને છે ને માનવ જન્મમાં એટલે માનવ યોનિમાં જન્મ થયેલો એમ. તો હવે કાળી તાકાત છે તમે એટલે કે પેલી કાળી તાકાત છે ને તમે ડાયન હતી ને એટલે તમારે છે ને તે જન્મમાંથી છે ને આ જન્મ સુધી છે ને તે કાળી તાકાત છે ને પીછો કરતી આવી એમ. એ કાળી તાકાત છે એટલે તમારે કોઈ દિવસ છે ને પીછો નહીં છોડે એમ. આ જન્મ સુધી છે ને ચાલ્યા જ કરે એમ તે અઘોરી કહે એમ. તો હવે પેલી છોકરી લોકો કહે કે હવે એવું જ રહી તો અમે હવે શું કરી શકીએ એમ. તો એ અઘોરી કહે કે તમારો જન્મ છે ને એમ જ નહીં થયેલો મળે, તમારો જન્મ છે ને કંઈ કારણ છે, કંઈ શું કે કંઈ આનું પ્રત્યે કંઈ અહે એટલે છે ને તમારો જન્મ થયેલો છે. તો પેલી છોકરી લોકો કહે એમ કે એટલે અમને નહીં ખબર કે આ હું કેમ અમારો જન્મ થયેલો કે તમે અમને કહેવા એમ. તો અઘોરી કહે કે એ તો મને બી નહીં ખબર, એને છે ને ઉચિત સમય જ્યારે આવે ને ત્યારે તમને ખબર પડી જાય ને ત્યારે છે ને તમે છે ને મને છે ને ખુદ હોતા આવે ને ત્યારે તમને મેં છે ને આ જગ્યા પર અહીંયા જ મળા એમ. પેલો અઘોરી કહે કે તમારે છે ને અમુક વાત છે ને ધ્યાનમાં લેવા પડે કે તમે છે ને કાળી શક્તિના ઘેરના પરિવારમાંથી આવે ને એટલે છે ને તમારે છે ને મંદિરમાં છે ને જવાનું નહીં, ભગવાનની પૂજા નહીં કરવાની, કોઈ પણ ધર્મમાં છે ને માનવાનું નહીં, એ ભૂલે ચૂકે બી કોઈ પણ શું કહે પેલું ધાર્મિક સ્થળ પાસે નહીં જવાનું. તો એ લોકો કહે કે અમને કંઈ નુકસાન તો નહીં થાય ને. તો એ અઘોરી છે ને એ લોકોને છે ને બે છે ને કાળા દોરા આપે. તો એ લોકો કહે કે આ કાળા દોરા તમે બાંધી લેવો એમ. એ છે ને તમને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે પણ એ તમારા બહુ મોટા સેવક રહે એમ, એટલે કે એ લોકો સેવક જ છે તમારા. તો એ દોરો છે ને એ લોકો છે ને હાથમાં બાંધી લીધો ને એ લોકો ત્યાંથી જઈ રહ્યા ને એ લોકોને આટલું શું કહે પેલું હવે બી એ લોકો મંદિરમાં નહીં જાય, પૂજા નહીં કરે કોઈની દેવી દેવતાઓની ને કોઈ બી ધાર્મિક સ્થળે નહીં જાય ને એ લોકો કોઈ બી ધર્મ નહીં માને. ને એ લોકોને જ્યારથી એ લોકો છે ને જે દોરો બાંધેલો ને હાથમાં ત્યારથી એ લોકોને છે ને જે દેખાતું હતું ને એ 100 ગુણા દેખાય એમ. જ્યારે પહેલાં એ લોકોને દેખાઈ જતું હતું ને પછી બેહોશ થઈ જતા હતા ને, હવે તે લોકોને હાથે એવું નહીં થાય કે આમ દેખાઈ જાય પછી અચાનક એમ શું કહે આત્મા જે બોડીમાં આવી જાય ને બધું ભાન આવે ને એવું એ લોકોને લાગે એમ. ને આજના સમયમાં બી એ લોકોના હાથે એવું જ થતું છે.